બાલ દોસ્તો, હું ક્લેરા ક્રિશ્ચિયન. આજે 29 જૂન 2026 સોમવાર. લાંબા સમય પછી હું મારી લખેલી અને મારા દોરેલા ચિત્રો સાથેની એક વાર્તા લઈને આવી છું. નામ છે ખોવાયેલો મિત્ર મળી ગયો. સવારનો સમય હતો. ઠંડુ અને રમણીય વાતાવરણ હતું. આખો આંબો મોરથી સુગંધિત થઈને લહેરાતો હતો અને એક ડાળ પર કામિની કોયલ બેઠી બેઠી ટહુકા કરતી હતી. બહુ મીઠા ટહુકા સાંભળીને પીહુ પોપટ પણ એ જ ડાળ પર આવીને બેઠો અને પછી એ કામિનીને કહેવા લાગ્યો, કામિની, તું કેટલા મીઠા ટહુકા કરે છે. કામિનીએ પણ કહ્યું કે તું પણ મીઠું મીઠું ક્યાં નથી બોલતો. અને પછી તો બંને એકબીજાની સાથે બહુ જ વાતો કરી અને પછી તો રોજ મળે, રોજ વાતો કરે અને ધીમે ધીમે બંને પાક્કા દોસ્ત બની ગયા. આ બાજુ બંને રોજ સાથે મળે, વાતો કરે, પણ કામિની હતી લાગણીશીલ અને પીહુને ગુસ્સાવાળો, બોલ બોલ કરવાની ટેવ. એક દિવસ એવું થયું કે પીહુએ તેની વાતો શરૂ કરી અને એક પછી એ તો બોલ્યા જ કરે, ચૂપ જ ના રહે. આખરે કામિનીએ કંટાળીને કહ્યું, ઓ પીહુ, તું બોલવાનું બંધ કર. આ તારા બોલવાથી તો મારું માથું દુખી ગયું છે. શું બોલ બોલ કર્યા કરે છે. અને પછી પીહુ તો ગુસ્સાવાળો હતો જ, તો ગુસ્સે થઈ ગયો. એણે કહ્યું કે મને તું કહે છે મારી બોલ બોલ કરવાની ટેવને લીધે તને માથું દુખે છે. આ તારું રૂપ જો, કાળું કાળું મેષ જેવું શરીર. અને પછી તો બંને એકબીજાને બોલવા લાગ્યા ગમે તેમ. અને પછી કોયલે પણ સંભળાવ્યું એને કે તને તારા રૂપનું અભિમાન છે ને, જોજે ક્યાંક કોઈ પિંજરામાં પૂરાઈ ના જતો. અને પીહુને લાગ્યું ખોટું. એ તો ત્યાંથી ઉડી ગયો. ઉડતા ઉડતા એ તો શહેર તરફ ગયો. આ બાજુ પીહુ ક્રોધમાં ગમે તેમ બોલીને ગયો. કામિનીને પણ ગમે તેવું બોલવાની એની ટેવ હતી, ગમે તે બોલી ગઈ. અને પછી તો કામિની રોજ ડાળ પર આવે અને એ તો રાહ જુએ, ટહુકા કરે, પીહુને યાદ કરે. પણ પીહુ તો શહેર તરફ ઉડી ગયો હતો, ક્યાંથી પાછો આવે. અને પછી ધીમે 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 કામિનીએ પણ ટહુકા કરવાનું છોડી દીધું, ડાળ પર બેસવાનું છોડી દીધું અને એ પણ શહેર તરફ ચાલી નીકળી. એને પણ એવું હતું કે ક્યાંક શહેરમાં મને પીહુ મળી જાય. અને પછી કામિની રોજ આમ તેમ ફરે શહેરમાં. એક દિવસ એ મકાનની છત ઉપર બેઠી હતી અને મકાનની છત ઉપર બેઠા બેઠા એણે જોયું તો એક છોકરી વરંડામાં લટકાવેલા પાંજરા આગળ ઊભી રહીને કોઈ ગીત ગાતી હતી. અને એટલું સુંદર ગીત હતું અને ગાતી હતી, પોપટ આંબાની ડાળ, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ મજા કરે. અને આ છોકરી તો રોજ આવીને ગીત ગાય અને કામિની પણ જુએ કે અંદર પોપટ પૂરેલો છે. એક દિવસ જ્યારે છોકરી નહોતી ત્યારે એ નીચે આવી અને પછી પીહુને જોયું તો પિંજરામાં તો પીહુ હતો. અને એને તો એકદમ કે પીહુ, અને પીહુ પણ એને ઓળખી ગયો. પછી કામિની, તું સાચે જ કહેતી હતી કે મારા રૂપને કારણે હું પિંજરામાં પૂરાઈ જઈશ. હવે હું શું કરું. કામિનીએ કહ્યું, તું ચિંતા ના કર, હું તને છોડાવીશ. અને પછી કામિની રોજ ત્યાં જ રહે. પેલી છોકરી જેવું એ પોપટને માટે લાલ મરચાં, દાડમ, જામફળ, પાણી આ બધું લઈને આવે
અને પિંજરું ખોલીને એ પોપટની વાટકીમાં મૂકે. પિંજરું કેવી રીતે ખોલે છે એ કળ કામિનીએ જોઈ લીધી અને યાદ કરી લીધી. હવે તક શોધતી હતી કે ક્યારે તક મળે અને હું પાંજરું ખોલી દઉં. એક દિવસ એવું થયું કે ઘરને તાળું હતું, કોઈ ઘેર હતું નહીં. એટલે કામિની નીચે આવી ઓટલા પર અને પછી ધીમેથી એણે પાંજરું ખોલી દીધું અને પોપટ તો એકદમ બહાર આવ્યો. અને પછી તો બંને એકદમ ઝડપથી ફુર ફુર કરતા જંગલમાં ઉડી ગયા. જે ડાળ પર બેસીને તેઓ રોજ મળતા હતા, વાતો કરતા હતા, ગીતો ગાતા હતા, એ ડાળ પર બેસીને એમણે લાંબો શ્વાસ લીધો અને પછી એ ડાળ પર બેસીને કામિની ટહુકા કરવા માંડી. અને એટલા માટે કારણ કે આજે એને ખોવાયેલો મિત્ર પાછો મળી ગયો હતો. થેન્ક યુ.